કંસારા DTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં આવેલ મોતાલા કમ્પાઉન્ડમાં 3 મકાનમાંથી એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરેલ 18 ગેસ સિલિન્ડર ઝડપી પાડી 2 મહિલાઓ સહિત 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં કેટલાક ઇસમો સબસિડીવાળા ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી તેને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલા મોતાલા કમ્પાઉન્ડમાં રહેતો રમણ વિઠ્ઠલ પટેલ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર રાખેલ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 7 નંગ અલગ અલગ સિલિન્ડર કબજે કર્યા હતા અને આ તરફ અનિલાબેન દિનેશભાઈ મોદીને ત્યાંથી 7 નંગ સિલિન્ડર ઝડપાયા હતા, જ્યારે નીલાબેન ચોકસીના ઘરેથી ગેરકાયદેસર રીતે સંતાડેલ 4 નંગ ગેસ સિલિન્ડર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા। ઝડપાયેલ ઈસમો આ સિલિન્ડર ક્યાંથી મેળવતા હતા એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।